Hello friends, Standard 12, Unit 3, Read 1, Manage your stress. બરાબર મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ મીન્સ વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો થાય કે સ્ટ્રેસ મીન્સ તણાવ, ટેન્શન, બીજા ટેન્સ મેનર જેને આપણે કહીએ કે તણાવમાં પર પ્રતિબંધ આપણે કઈ રીતે લાવી શકીએ, એટલે કે હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ, કે આપણી ઉપર જે તણાવ કે જે પ્રેશર, બરાબર, કે જેને આપણે ટેન્શન કહીએ, એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ એના માટેનો એક સરસ મજાનો યુનિટ છે. તો લેટ્સ સે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરાબર, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, કે આપણી જે માનસિકતા જે છે એ માનસિકતા ઉપર, બરાબર, માનસિકતા ઉપર કઈ રીતે આપણે કાબુ મેળવી શકીએ, બરાબર, અને એને કઈ રીતે ફ્લેક્સિબલ, બરાબર, એને આપણે બનાવી શકીએ કે જેને કારણે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો એ કામની બાબતમાં આપણે સ્ટ્રેસ અનુભવી ન શકીએ અને જલ્દી એ સ્ટ્રેસમાંથી આપણે બહાર આવી શકીએ. તો લેટ્સ સે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. કે વિદ્યાર્થી મિત્રો ત્રણ વસ્તુ છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી, કે મન, લાગણી અને બોડી એટલે કે શરીર. આ ત્રણ વસ્તુ એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, ત્રણ વસ્તુ જે છે એ ત્રણેય વસ્તુ એક સાથે કામ કરે છે, ટુગેધર. જુઓ, આર ઓલ ક્લોઝલી, આ બંને એમ કે છે એકદમ એકબીજા સાથે ક્લોઝ છે, અને ઇન્ટરલિંક, ઇન્ટરલિંક એટલે કે બીજા સાથે જોડાયેલા છે, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા એ બધા સાથે મળીને કામ કરતા હોય છે. કઈ ત્રણ વસ્તુ? માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી, એટલે કે મન, લાગણી અને શરીર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો કે ઇટ હેલ્પ્સ યુ, બરાબર, કે આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે. ડિસ્ટિંગાઇઝ, તો ડિસ્ટિંગાઇઝનો અર્થ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપવામાં આવ્યો છે. ડિસ્ટિંગાઇઝ, કે ડિસ્ટિંગાઇઝ ઇટ મીન્સ કે એની કાઇન્ડ ઓફ, બરાબર, ઇટ હેલ્પ્સ ટુ ડિસ્ટિંગાઇઝ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. કે આપણે જ્યારે અલગ અલગ ત્રણેય વસ્તુ જે છે, માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ, એ ત્રણેયને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો એમ કે કદાચ આપણે એને વિશેષ રીતે અથવા તો ક્લિયરલી આપણે સમજી શકીશું. આમ ત્રણેયને સાથે સમજવું થોડું આપણા માટે અઘરું બની જાય છે, પરંતુ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ, કે પહેલાં માઇન્ડને સમજવાનો પ્રયત્ન કરીશું, પછી ઇમોશનને સમજવાનો પ્રયત્ન કરીશું, અને ત્યાર પછી બોડીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, તો આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ વધારે આવશે. ઓકે, યોર મેન્ટલ capacity are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. જો કે આપણું જે યોર મેન્ટલ કેપેસિટી, કે આપણી માનસિક કેપેસિટી કેટલી છે, બરાબર, આપણી અંદર ગ્રહણ શક્તિ કેટલી છે એની વાત કરીએ તો યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, તો એના ઉપર આપણે કન્સન્ટ્રેટ થવું પડશે, બરાબર. એના ઉપર આપણે કહેવાનો મતલબ કન્સન્ટ્રેટ, બરાબર, એનો પણ અર્થ આપેલો છે ફોકસ કરવું પડશે, બરાબર, એકત્રીકરણ કરવું પડશે. આ ત્રણેય બાબતને એમ કે છે. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, કે નવી નવી માહિતી આપણે મેળવતા હોઈએ. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, બરાબર, આપણે જૂની માહિતીને પણ યાદ રાખવાની અને નવી માહિતીને પણ આપણે નવી માહિતી પણ આપણે ઇન્ક્લુડ કરવાની, અથવા તો એને પણ આપણે ઇન્સાઇટ કરવાની ઇન્ફોર્મેશન. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, તો એના માટે આપણે લોજિકલી, તર્ક, લોજિક ઇટ મીન્સ તર્ક, તર્કની રીતે આપણે એના ઉપર વિચારણા કરવી પડશે, બરાબર. કઈ કઈ વસ્તુ જુઓ તો કે ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી આપણે ગ્રહણ કરવાની, બરાબર. પછી ટુ રિમેમ્બર ઓલ્ડ, જૂનીને તો આપણે યાદ રાખવાની જ, બરાબર. ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને એને પાછી ક્રમમાં ગોઠવવાની, કે ક્રમબદ્ધ, બરાબર, અથવા તો તર્કબદ્ધ આપણે એને યાદ રાખીએ એમ કે છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. જો કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, કે ચલો કે વિદ્યાર્થી તરીકે તમારી વાત કરવામાં આવે તો કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, કે અભ્યાસમાં, બરાબર, તમારી માનસિકતા કેવી છે, બરાબર, ટુ વર્ક, બરાબર, ટુ વર્ક, કામ કરો છો ત્યારે તમારી માનસિકતા કેવી છે. ટુ ઇમ્પોઝ અ કન્સન્ટ્રેટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, બરાબર, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એટલે કે તમારા જીવનમાં વર્કેબલ, બરાબર, કે જ્યારે પણ આપણે કામ કરતા હોઈએ, બરાબર, ત્યારે કન્સન્ટ્રેટ કેટલું હોવું જોઈએ, બરાબર, એની વાત કરવામાં આવી છે. ઓકે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, બરાબર. રેશનલ એટલે વ્યાજબી, કે દિવસે ને દિવસે આપણે કોઈક ને કોઈક નિર્ણય અવશ્ય લેવો પડતો હોય છે, દરરોજનો કોઈક ને કોઈક નિર્ણય આપણે લેવો પડતો હોય છે, બરાબર. એટલે રેશનલ શબ્દ આપણે, રેશનલ એટલે વ્યાજબી, ડે ટુ ડે કોઈ ને કોઈ નિર્ણય આપણે અવશ્ય કરવો જ પડે, બરાબર. ધારો કે ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટોકિંગ or taking the car,
the fact that it was raining hard and you had a cold cough led you to the decisions that it was better to take the car. બરાબર, એક એક્ઝામ્પલ આપ્યું કે ફોર એક્ઝામ્પલ કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, કે કામની જગ્યાએ આપણે કોઈ ઓફિસમાં કામ કરવા માટે જઈએ છીએ, કામની જગ્યાએ આપણે જવું છે તો આપણી પાસે બે વિકલ્પ છે. બરાબર, આપણે ચાલીને પણ જઈ શકીએ, બરાબર, અને આપણી પાસે કાર છે તો આપણે કાર લઈને પણ જઈ શકીએ. હવે ડિસિઝન આપણે લેવાનું છે કે કાર લઈને જવું કે ચાલતા જવું. ઓકે, ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, અને ધારો કે ફેક્ટ હકીકત એવી હોય કે રેઇનિંગ, બરાબર, જોરદાર વરસાદ થતો હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ કફ, અને તમને કફ થયો હોય, તમને શરદી થઈ હોય, બરાબર, યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો તેવા સમયે આપણે કયો ડિસિઝન લઈશું? તો તેવા સમયે બેટર ડિસિઝન છે કે કાર લઈને જવું. બરાબર, કેમ? તો એક તો હેવી રેન છે, બરાબર, જબરજસ્ત વરસાદ પડે છે. બીજું કે ફિઝિકલી આપણે એ છે, બરાબર, વીક છે, ઇટ મીન્સ કે આપણને કફ છે, આપણે બીમાર છે, આપણું હેલ્થ સારું નથી, તો ડેફિનેટલી એમ કે છે કાર લઈને જવું એ આપણા માટે બેટર ઓપ્શન છે. ઓકે, ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. કરંટ સર્કમસ્ટન્સીસ એટલે કે વર્તમાન પરિસ્થિતિ જે છે એ વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આપણે ડિસિઝન લેવાનું છે. બરાબર, આપણે ચાલતા જઈએ, બરાબર, હેવી રેન, નો ડાઉટ, કદાચ હેવી રેન હોય, બરાબર, ચાલતા જઈએ, પલ્લી જઈએ, બરાબર, આને આપણને શરદી તો છે જ, અને આપણે કદાચ વધારે બીમાર થઈ જઈએ, એના કરતાં બેટર છે કે આપણી પાસે કાર છે તો આપણે તે સમયે એ કાર લઈને જવાનું ડિસિઝન આપણે લઈ શકીએ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ logical part of you that helps you to make unemotional choices. જો ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ, કે આપણું માઇન્ડ જે છે, બરાબર, એ રેશનલ એટલે કે વ્યાજબી છે. લોજિકલ પાર્ટ ઓફ યુ ધેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, બરાબર, અને લોજિકલી રીતે, તર્કની રીતે આપણું માઇન્ડ એમ કે છે આપણા ડિસિઝન આપણા ડિસિઝન લેવામાં આપણને મદદરૂપ થતું હોય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, બરાબર, કે આપણા માઇન્ડની અંદર જે ઇન્ફોર્મેશન જે છે, માહિતી, એને સ્ટોર કરી શકીએ અને એના ઉપર પ્રોસેસ કરીને આપણે એને રીટ્રાઈવ, બરાબર, એટલે કે આઉટપુટ મેળવી શકીએ. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, બરાબર, અને આપણે એમ કે છે ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ, બરાબર, એના પર આપણે કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી પણ કરી શકીએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસીસ. બરાબર, કે ઇટ ઇઝ ધ counterpart to the emotions, a good example of the interaction between the mind and emotions. Mind and emotions, બરાબર, મન અને લાગણી વચ્ચે એમ કે ઇન્ટરેક્શન હોવું જોઈએ, બરાબર, બંને વચ્ચે, બરાબર, તાલમેલ હોવો જોઈએ, તો આપણે એમ કે છે કે રિયલ સાચું ડિસિઝન લઈ શકીએ. પરંતુ મન અને ફિલિંગ્સ એટલે કે લાગણી વચ્ચે, ઇમોશન વચ્ચે જો ઇન્ટરેક્શન ન થાય તો આપણે રિયલ ડિસિઝન લઈ શકતા નથી. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, એ આપણને ક્યાં મદદરૂપ થાય? ઇન એક્ઝામ નર્વસીસ, કે જ્યારે આપણે એક્ઝામ આવવાની હોય, પરીક્ષા આવવાની હોય, ધારો કે તમારી બોર્ડની એક્ઝામ આવે તો આપણે થોડા નર્વસ થઈ જઈએ, તો તે સમયે એમ કે છે ઇમોશન્સ, બરાબર, એટલે કે લાગણી, અને મન એટલે કે માઇન્ડ, બરાબર, એ બંને વચ્ચે ઇન્ટરેક્શન હશે, બરાબર, તો આપણી વચ્ચેથી નર્વસનેસ નીકળી જશે. ઓકે, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન, બરાબર, વોટ યુ હેવ રિવાઇઝડ, બરાબર, કે આપણી જે માનસિક કેપેસિટી જે છે, બરાબર, એ માનસિક કેપેસિટી ઇઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ, બરાબર, કે આપણને રિવાઇઝ કરશે, બરાબર, આપણી પ્રિપેરેશન કેવું છે, બરાબર, આપણી તૈયારી કેવું છે, બરાબર, એના ઉપર એ ડિપેન્ડેબલ છે. ઓકે, નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સેપ્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિન ફેઇલર, બરાબર, કે આપણે જ્યારે એમ કે છે એક્ઝામ હોલની અંદર જઈએ છીએ, બહાર જ્યાં સુધી એમ કે આપણે બહાર હોઈએ એક્ઝામ હોલની, એટલે કે એક્ઝામ રૂમની બહાર, ત્યાં સુધી કશો વાંધો નહીં, પણ જેવા એમ કે છે આપણે રૂમની અંદર એન્ટર થઈએ છીએ, બરાબર, આપણે નર્વસ થઈ જઈએ છીએ, બરાબર, અને ડિફિકલ્ટી અનુભવીએ છીએ. એટલા માટે કે આપણે ત્યાં જઈને એવું વિચારીએ છીએ કે, બરાબર, કે કદાચ મારાથી પાસ નહીં થવાય, હું નાપાસ થઈશ, એવા આપણને આપણા માઇન્ડની અંદર વિચારો શરૂ થઈ જાય છે. ઓકે, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ, બરાબર, ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, બરાબર, અને એમ કે છે આ બધી જે માહિતી જે છે, બરાબર, એ માહિતી આપણે એક્ઝામની અંદર, બરાબર, એને રિલેટ કરી શકતા નથી. યોર ઇમોશન્સ હેવ બેર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. જો અહીંયા બેરનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે મિનિંગ લખ્યો છે, બેર ઇટ મીન્સ અવરોધ, બરાબર, કે એક્ઝામની અંદર, બરાબર, આપણને અવરોધ આપણે અનુભવતા હોઈએ છીએ, બરાબર, શેને કારણ કે આપણે શરૂઆતથી જ એવું નક્કી કરી લઈએ કે હું આ પેપરમાં પાસ થઈશ કે નહીં, હું નાપાસ થઈશ તો,
અને એવા વિચાર એમ કે છે બરાબર આપણને જે જવાબો આવડતા હોય એ આપણે લખી શકતા નથી અને આપણે ટોટલી નર્વસ અને ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. ઓકે, ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની વે ધ ફોલોઈંગ વેઝ? બરાબર, કેટલીક રીતો અહીં બતાવવામાં આવી છે કે ખરેખર આપણને ધારો કે આ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય બરાબર, તો આપણે અવશ્ય સમજવું કે આપણે બરાબર નર્વસનેસ બરાબર અથવા તો આપણે મેન્ટલ સ્ટ્રેસ અનુભવીએ છીએ. તો એમાંનું પહેલું છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. જુઓ કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કે કોઈ પણ વસ્તુ ઉપર આપણે જ્યારે માઇન્ડને કન્સન્ટ્રેશન ન કરી શકતા હોઈએ, એટલે કે એકત્ર ન કરી શકતા હોઈએ, તો એવું માનવું કે આપણે મેન્ટલ સ્ટ્રેસ અનુભવીએ છીએ. પછી યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. બરાબર, મેમરી યાદશક્તિ બરાબર આપણે વારંવાર યાદ કરવું પડે બરાબર, તો પણ એનો મતલબ છે કે આપણે કોઈ તણાવ અનુભવીએ છીએ. બરાબર, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેપ્સ અ ક્લિયર થોટ્સ. બરાબર, ઘણા બધા વિચારો આપણા મગજની અંદર દોડતા હોય, પરંતુ આપણે કોઈ રિયલ ડિસિઝન લઈ નથી શકતા. બરાબર, કોઈ એક ફેક્ટ વસ્તુ પર આપણે જઈ નથી શકતા. ત્યારે પણ આપણે એવું વિચારી શકીએ કે આપણે તણાવ અનુભવતા હોઈએ. યુ મેક લોંગર ટુ ડુ ટેક્સ ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. બરાબર, કોઈ વસ્તુ આપણે એકદમ ઝડપથી કરી નાખતા હોઈએ, આપણી અંદર કુનેહ હોય, આવડત હોય, પરંતુ ઘણી વખત એ જ વસ્તુ કરવા માટે આપણે ઘણો મોર ટાઈમ્સ વધારે સમય લઈએ, તો પણ આપણે એવું વિચારવું જરૂરી બરાબર કે આપણે મેન્ટલ સ્ટ્રેસ અનુભવીએ છીએ. ઓકે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. જો યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે આપણે ઘણું બધું કરવાનું વિચારીએ પણ એમાંથી એક કાર્ય ન કરી શકીએ, તો તેવા સમયે પણ એમ કે છે આપણે મેન્ટલ સ્ટ્રેસ અનુભવતા હોઈએ. ઇફ યસ then it gives a sign of mental stress present in you. જો કે if yes કે હા કે આ જે 1 2 3 4 5 6 જેટલા જે મુદ્દાઓ છે એ આપણી અંદર હોય તો આપણે માની શકીએ કે then it gives a sign of mental stress, કે માનસિક તણાવની નિશાની છે. the better you deal with stress, તો તેવા સમયે એમ કે છે આપણે આપણા સ્ટ્રેસ બરાબર એટલે કે આપણા તણાવ સ્ટ્રેસ સાથે ડીલ કરવાની છે. the less your mental capacity will be affected, કે જેને કારણે બરાબર આપણે માનસિક એટલે કે હતાશાપણું ન અનુભવી શકીએ. the following exercise will help you build better stress resilience and rebalance. જો કે the following exercise, નીચે વિદ્યાર્થી મિત્રો કેટલીક એક્સરસાઇઝ આપી છે બરાબર, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. એ એક્સરસાઇઝ દ્વારા આપણે તણાવમાંથી બહાર આવી શકીએ અથવા તો આપણે તણાવ ઉપર પ્રતિબંધ લાવી શકીએ એમ કે છે. જો okay, your mental capacity has already started to suffer due to stress. બરાબર, કે સ્ટ્રેસને કારણે જ આપણે બરાબર આપણી જે માનસિક કેપેસિટી જે છે મેન્ટલ કેપેસિટી જે છે બરાબર એ માનસિક કેપેસિટી ઉપર આપણે કાબુ મેળવી શકતા નથી. ઓકે, તો આ થઈ વિદ્યાર્થી મિત્રો મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તણાવ ઉપર આપણે કઈ રીતે પ્રતિબંધ મેળવવો. નેક્સ્ટ વિડીયોની અંદર એના કેટલાક સ્ટેપ આપ્યા છે બરાબર, એના દ્વારા એમ કે છે આપણે થોડા ફ્રી થઈ શકીએ, આપણા માઇન્ડ ઉપર મગજ ઉપર રહેલો તણાવ આપણે દૂર કરી શકીએ બરાબર. એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્સરસાઇઝ બાકીની એક્સરસાઇઝ જોઈશું. અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ આપ્યા છે. એ ડિફિકલ્ટ વર્ડ્સ બરાબર તમારે ગ્લોસરીની અંદર પણ આપ્યા છે ટેક્સ્ટ બુકની અંદર, એમાંથી તમે જોઈને લખી શકો અથવા તો આ બોર્ડ ઉપર જે છે એ બોર્ડ ઉપરના ડિફિકલ્ટ વર્ડ્સ પણ તમારે લખવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.